જો આ પાઇપ થી પણ ક્યારેક ક્યારેક પાણી આવી ગયું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે છે 362 દિવસ ચેલેન્જનો 170મો દિવસ અને અત્યારે આપણા ટ્રેક્ટરની ટ્રોલી જોડવા માટે અને જવાનું છે દરજી ટ્રેક્ટર લઈને. અત્યારે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ દરજી જવા માટે, કારણ કે પાણી બહુ છે. ટ્રેક્ટર લઈ જવામાં થોડુંક જોખમ રહે અને આપણે પેશન્ટ ફરવા માટે જઈશું આજે પાણી જોવા, કારણ કે ગાડી અથવા સકરો જાય એવું છે ને હજુ. તો મિત્રો આ છે આપણા ગામથી આગળ જવાનો રસ્તો, વિરમગામ વાળો. ત્યાં આ ડીમ છે અને અહીંયા આપણે કાલ આવ્યા હતા છકડોને, પણ કાલ કરતાં આજ પાણી થોડું ઓછું થયું છે, પણ પાણીની ખેંચ હજુ એટલી જ છે. એટલે બાઈક તો અંદર કઢાય નહીં બને ત્યાં સુધી. તો મિત્રો બધી બાજુ હજુ પાણી એટલું જ ભર્યું છે, કારણ કે ખેતર પણ નથી દેખાતા. અને અહીંયા સામે એક કોઈકનું ટ્રેક્ટર ચલવાયેલું છે અને પાણી આવી ગયું છે, તો એ ટ્રેક્ટર હજુ ત્યાં જ પડ્યું છે. હું તમને બતાવું. તો મિત્રો આ જે ટ્રેક્ટર પડ્યું એ 5-6 દિવસથી પાણીની અંદર ચલવાયેલું પડ્યું છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દરજી, અને અહીંયા રસ્તાની અંદર ઘણા બહુ મોટા ખાડા પડી ગયા છે. તો ગમે ત્યારે આવો તો ધ્યાનથી ચલાવવું, કારણ કે આ જે સામેનું ટ્રેક્ટર છે એને તમે જુઓ કે કેટલું અથડાઈ ગયું ખાડો આવવાથી. અરે બાપ રે! તો મિત્રો દરજીથી હવે નીકળી ગયા છે ને આપણે સોડા લીધી છે બધાએ પીવા માટે, પેપ્સી. તો હવે જઈશું ડાયરેક્ટ આપણા ઘર તરફ. लेकिन एक सेकंड ક્યાં ક્યાં
घर जाना है, मुझे घर जाना है। ચાલુ જ છે. બોલ ધક્કા જીકે. कौन है ये लोग? कहां से आते हैं ये? તો મિત્રો આ છે મનાજાળાની ડીપ અને પાણી જાય છે ફૂલ ફાસ્ટમાં. ફોન હરખો ઝાલવો પડે ને કે આપણો ફોન જતો રહે આમાં નામાં. આ છે અમારા હેવી ડાઈવર. તો મિત્રો હવે તમને હું આ બાજુથી બતાવું, અહીંયાથી પાણી આવે છે. તો જો મિત્રો ખતરનાક વેન છે પાણીનું. તમે ખાલી પાણીનું વેન જો, આની અંદર જો કોઈ પડી ગયું હોય તો ભૂક્કા બોલાવી દે. મિત્રો આ પાઇપ થી પણ ક્યારેક ક્યારેક પાણી આવી ગયું. अरे बाप रे, મિત્રો આ પાઇપ થી તમે જુઓ ખાલી આવશે પણ વાર લાગશે. હમણાં સુધી તો પાણી આવ્યું નથી. ડબલ થયેલું છે. પાણી આવે પછી બતાવી તમને. ગેસ થી આવે કે ના આવે? આવશે ઉગડું એ રીતે મોજો આવે ને તો બહાર કાઢે પાણી. આ રીતે બધી રીતે ભૂંગળા ઉગડી થાય છે. આવતું આવતું જતું રહે. શરમાણું આપણે રહ્યા એટલે શરમાણું આ એક જ ભૂંગળું જાદુ છે. અમે ના આવે. હજી તો તો હવે મિત્રો આપણે જે પાછા પહોંચી ગયા છે ડીમે, અને અહીંયા આપણા ચોપાળીમાનું મંદિર છે, ત્યાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. આ મીડિયમમાં હો આમ બધા ના આગળ એક મન હેઠળ જતો હું હાડો ભલા ત્રણે જાઉં. ના ભલા ત્રણે જાઉં પણ હાડો હાલી. અરે અરે નાખી હોય ઈકો. એકાદું લેવર આપવો જ આપજો આમાં તો તારે ઓલામ ના હાલતા. તો મિત્રો ત્યારથી આપણે આવી ગયા છીએ ઘરે, ને અત્યારે માલ લેવા આવ્યા છીએ. બાવળાથી માલ મંગાવ્યા હતા આપણા કાકા જોડે, કારણ કે એમને મેક્સિલન ગયેલા હતા બોલેરો.
તો ચલો આપણે માલ લઈ લઈએ અને પછી જઈશું ઘરે, કારણ કે જમવાનું પણ હજી બાકી જ છે. જઈને હજી જમવાનું તો મિત્રો માલ લઈને આપણે ગયા હતા ઘરે જમવા માટે અને જમીને આવી ગયા છે એ દુકાને. હવે માલ પણ મૂકી ગયું છે તો જઈશું આપણે દુકાને. તો મિત્રો દુકાનેથી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે બીજા નવો વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.